તાજેતરમાં યોજાયેલ સેન્ટ્રલ પલ્સ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયન G820ની ચૂંટણીમાં દીવાની પેનલને કામદાર ભાઈઓ દ્વારા જંગી બહુમતીથી વિજય આપવામાં આવ્યો છે। આ વિજય માત્ર કોઈ પેનલનો નથી, પરંતુ વર્ષોથી કામદારોના હક, એકતા અને ન્યાય માટે થયેલા સતત સંઘર્ષ પર કામદાર ભાઈઓએ વ્યક્ત કરેલો વિશ્વાસ છે। ચૂંટણી દરમિયાન અનેક પ્રકારની અફવાઓ, ભ્રામક પ્રચાર અને દબાણની પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવી હતી, છતાં કામદાર ભાઈઓએ જાગૃતતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ આપી લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવી છે। આ ચૂંટણીમાં હોદ્દેદારો બહુમતીથી વિજયી થયા છે, જેમાં નગીનભાઈ ગામિત, મુકેશસિંહ નિકમ, અશોક પ્રજાપતિ, યોહાનભાઈ ગામિત, સુરેશ ગામિત, નલિન ગામિત, સતીશ જાદવ, સુનિલ કે સામુદ્રી તથા અન્ય 11 જેટલા સભ્યો બહુમતીથી ચૂંટાયેલા છે। વિજયી પેનલ તમામ કામદાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને વિશ્વાસ આપે છે કે કામદારોના હક અને હિત માટે સંઘર્ષ સતત ચાલુ રહેશે। યુનિયન હંમેશા કાયદેસર અને લોકશાહી માર્ગે કાર્ય કરશે। દરેક કામદારના પ્રશ્નને પ્રાથમિકતા આપવામાં આવશે। એકતા, પારદર્શિતા અને ન્યાયના સિદ્ધાંતો સાથે આગળ વધવામાં આવશે। આ વિજય કામદાર એકતા, વિશ્વાસ અને જાગૃતિનો વિજય છે। કામદાર એકતા જ સૌથી મોટી શક્તિ છે। રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ। સેન્ટ્રલ પલ્પ મિલ એમ્પ્લોય યુનિયનની ચૂંટણી યોજવામાં આવી, એમાં અમારા પર હવે બહુ મોટી જવાબદારી છે। કામદારોના હિત માટે, કામદારોના અધિકાર માટે અમે હંમેશા કામદારોના આર્થિક અને સામાજિક રીતે ઉત્થાન થાય એના માટે અમે કાર્યરત રહીશું, એવી હું તમામ કામદારોને હું મારા તમામ ટીમ વતી અને આ જીતેલા ટીમ છે એના વતી અભિનંદન પાઠવું છું।